સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જોરોશોરોથી દરેક પક્ષ કરી રહ્યું છે। તેવામાં મોટા સમાચાર વાઘોડિયા રિંગ રોડ પરથી સામે આવ્યા છે કે જ્યાં 5 જેટલી સોસાયટીના 200થી વધારે લોકો કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા। વોર્ડ નંબર 16ના ચંદ્રકાંત શ્રીવાસ્તવ પર અમને ભરોસો છે, કારણ કે તેઓ અમારી વચ્ચે રહે છે અને અમારા કામ પાર પાડે છે તેવું અહીં રહેતા લોકોનું કહેવું છે। આ 5 સોસાયટીની વાત કરીએ, શ્રીનાથન સોસાયટી, અરાઈઝ અને વ્રજભૂમિ તેમજ अन्य सोसायटीना 200 જેટલા લોકો કે જેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। વડોદરા શહેરને સ્થાનિક નેતાની જરૂર છે કે જે લોકોની વચ્ચે રહે અને લોકોની સમસ્યા दूर કરે। ફક્ત નરેન્દ્રભાઈ મોદીના નામ પર જેઓ વોટ લઈ જાય છે તેઓ પછી કામ નથી કરતા તેવા આક્ષેપ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવ્યા છે। श्रीनाथ राइज, विक्टोरिया हाइट्स, केसर ओरियन, आराध्य आंगन, आराध्य राइज, अक्षरबिला અને પ્રકૃતિ હોમ્સ અહીંના બધા મારા પરિવારજનો મારા ઉપર વિશ્વાસ મૂકીને અને જે કંઈ બી નાનું મોટું કામ મને સોંપેલું એ કર્યું, જે મેં કર્યું તેમને લાગ્યું કે આટલા વખતથી જ્યારે અમે સત્તાધારીને પાર્ટીને કહીએ છીએ અને દરેક બાબતમાં એમનો સપોર્ટ આપીએ છીએ તોય છતાં અમારું કામ નથી કરતા। પણ હું તો એવો છું કે દરેક જગ્યાએ મને કોઈ પણ કે બીજા દિવસે જ કામ શરૂ કરી દઉં છું। આ લોકોને પૂછવું પડે, મને કોઈને પૂછવાની જરૂર નથી। ખરેખર તો મતદાતા માલિક છે અને અમે સેવક છીએ। સેવકે માલિકની વાત સાંભળવી જોઈએ અને હું હંમેશા પોતાની જાતને સેવક ગણું છું અને મારા મતદાતાને માલિક ગણું છું અને એટલા જ માટે એમના કામ થોડા ઘણા કર્યા છે। પણ ભવિષ્યમાં આ જે જગ્યા પર હું બોલું છું, આ જગ્યા સોસાયટી દેખાય છે અને તમે એના સાક્ષી બનશો કે 6-8 મહિનામાં આખા જે વિસ્તાર છે એનો નકશો ચેન્જ કરી આવીશ અને આ લોકો યાદ કરશે। અને આ લોકો અહીંયા મારું એક ધ્યેય બી નક્કી છે કે અહીંયા આ વિસ્તારમાં આ જે ગ્રાઉન્ડ દેખાય છે એની અંદર માની આરાધના, સાધના ને મનોકામના લોકોની પૂરી થાય એમ મોટા ગરબા ચાલુ કરીશ, જેથી આ ગરબા ગ્રાઉન્ડનું નામ આ વિસ્તારમાં પ્રખ્યાત થાય એવું મારું માનવું છે। સ્થાનિક લોકોને કેવું છે કે ભટ્ટુભાઈનું કામ નહીં પણ નામ બોલે છે। જો નામ લોકોથી થાય અને લોક મારા માલિક છે અને માલિકોથી જે એક સેવકનું નામ થતું હોય તો મને ખુશી છે કે મારા માલિક મારું નામ પેદા કરે છે। બાકી તો મારે તો કામ કરવાનું છે ને કરતો રહીશ। 1.5 વર્ષથી રહેવા માટે આવ્યા હતા। સોસાયટીમાં રહેવા માટે આવ્યા ત્યારથી લઈને અમે લોકોએ ઘણી બધી રજૂઆત કરી હતી, ભાજપના કાર્યકર્તાઓને કરી હતી, ભાજપના જે આપણા કોર્પોરેટર છે એમને કરી હતી, તેમ છતાં અહીંયા કોઈ કામ થયા નહોતા। ત્યારબાદ અમે લોકોને એવું થયું કે સોસાયટીના દરેક વ્યક્તિઓ ભેગા થઈને ચંદ્રકાંત સરને એક રજૂઆત કરી કે ભાઈ અમારા કામ આવા પેન્ડિંગ છે તો અમને કરીને આપો। ચંદ્રકાંત સરે ખાલી ને ખાલી 4 દિવસમાં અમને કામ કરીને આપ્યા છે। તો એના માટે અમારે બોલવાનું ના હોય, અમારે કરીને બતાવવાનું છે। અત્યારે સમય એવો છે કે અમારે કરીને બતાવવાનું છે, કેમ કે દરેક વ્યક્તિનો વોટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો અમારા માટે અત્યારે એવું છે કે ભત્તુ કાકા અહીંયા કદાચ એકવાર ના બી આવ્યા હોત ને તો અમે લોકો એમને વોટ આપવા માટે તૈયાર હતા। આજે એમનું બહુ મોટું યોગદાન છે કે અહીંયા આવીને અમને લોકોને સપોર્ટ કર્યો, બરાબર। આટલા દિવસ થઈ ગયા, અત્યાર સુધીમાં અહીંયા કોઈ આવ્યું નથી। પહેલો દિવસ એવો છે કે ભત્તુ કાકાને એમની પેનલ અહીંયા આવ્યા અને અમને સપોર્ટ કર્યો અને અમને બાંહેધરી આપી છે કે અમારા જેટલા બી કામ પેન્ડિંગ છે કે જે બી કામ અમારા છે દરેક વસ્તુ અમને કરીને આપશે। તો એના માટે અમે લોકો એક જ, હું મારી શ્રીનાથ અરાઈઝ અને બીજી 5-6 જે સોસાયટી છે, શ્રીનાથ અરાઈઝ છે, કેસર ઓરિયન છે, વ્રજભૂમિ છે, દરેક સોસાયટી વતી હું એક જ બાંહેધરી આપું છું કે આ દરેક વોટ જે છે એ અમારા 16 નંબરના જે કોંગ્રેસના કાર્યકર્તા છે ભત્તુભાઈ શ્રીવાસ્તવ તેમજ બાકી અન્ય 3 કાર્યકર્તા એ લોકોને અમારા વોટ જશે। 26 તારીખે મતદાન છે, શું અપીલ કરશો? વિસ્તારની અંદર 16 નંબરના વોર્ડની અંદર શું અપીલ કરશો? બસ એક જ અપીલ છે કે કોંગ્રેસને વોટ આપો। કોંગ્રેસમાં આપણા જે 4 વ્યક્તિ ઊભા છે, બસ એવું ના જોશો કે જો અત્યારના સમય એવો છે કે દરેક મોદી ભક્ત છે, મોદી ભક્ત ના બનશો, જે કામ કરે છે ને એને વોટ આપો। અમારી એક જ અપીલ છે, અત્યારે જે તમારા માટે કામ કરવા માટે ઉત્સુક છે, તમારું કામ કર્યું છે ને એને વોટ આપો। જય હિન્દ, જય ભારત। તો એ વસ્તુ 100% છે કે મોદીના ભક્ત ઘણા બધા છે, પણ જે મોદી સાહેબ દેશ ચલાવે છે, મોદી સાહેબ અહીંયા વોટ લેવા માટે નથી આવતા।
મોદી સરને જોઈને કોઈ વોટ ના આપશો. જે વ્યક્તિ કામ કરી રહ્યું છે ને એને જોઈને વોટ આપો. અને મારું મહત્વ એટલું જ છે કે જે તમારું કામ કરે છે એને વોટ આપો. અત્યારે અમારા માટે ચંદ્રકાંત સરે જે કામ કર્યું છે તો એમને જ વોટ આપો અને એમને જ વિજેતા બનાવો.